કહેવત, હસે એના ઘર વસે. આનો અર્થ શું છે કે તમે બાંધતા નહીં, નકર ઘર તૂટીએ. આજે ઝઘડા બહુ થાય, જોજો. હસતા નથી, એકબીજા ક્રોધ કરે છે. એટલે આની પાછળ કંઈક આખો ભાવ છે, સંદેશ છે. એમને એમ કહેવત ના હોય, કહેવતની પાછળ કંઈક કારણ હોય, એની પાછળ કંઈક ઇતિહાસ હોય. હસેના ઘર વસે એટલે કોઈ નાની મોટી ભૂલ આવે તો એને લેટકો કરી દેવાની. પતિ પત્ની, પિતા પુત્ર, માતા પિત્ર, સાસુ વહુ, કઈ વાંધો નહીં બેટા, હાયલા રાખે, હાયલા રાખે. આપણે શું કરીએ, ગાંઠું વાર લઈ, તારાથી આમ કરાય જ કેમ, ભાઈ થઈ જાય, બાણો છે. તમે બહુ હતા તો નથી કરી ભૂલું, કાં ભૂલી જાઓ? હા, પણ ત્યારે સાસુ એ ભૂલી જાય કે હું બહુ હતી, ક્યોંકि કભી સાસ ભી બહુ થી. તો 20મા અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આવે છે. 21મો અવતાર ભગવાન બુદ્ધ થયા અને 22મો હવે થશે એક કલ્કી. તો વાત તો તમે 24ની કરતા હતા, અહીં તો 22 થયા. તો 24 એમાં ઘણા મતાંતર છે આચાર્યોના. કોઈ સ્થૂલ અને સૂક્ષ્મ એ બે ભગવાનના અવતાર. સ્થૂલ એટલે આ જે સૃષ્ટિ છે, જગત છે, એ પણ જગદીશનું જ રૂપ છે. સૂક્ષ્મ એટલે સૌની અંદર જે આત્મારૂપી પરમાત્મા બિરાજે છે, એ પણ ભગવાનનો અવતાર છે. ભગવાનનો જ અવતાર થયો. આપણે ઘરે બાબો જન્મે છે ને, ત્યારે આપણે એને બાબા તરીકે જોઈએ, ખરેખર ભગવાન જ જન્મા છે. આપણે ત્યાં બેબી જન્મી ને તો આપણે એને બેબી જોઈએ, પણ ખરેખર તો રાધાજી જ આવ્યા છે. હરેક પુરુષ છે કૃષ્ણ છે અને હરેક સ્ત્રી રાધા છે. કૃષ્ણનો જ અવતાર આપણે ઘરે થયો. નંદ અને યશોદા બને માતા પિતા, અને એવા એને સંસ્કાર દઈએ એટલે એ પણ કૃષ્ણ જ બનશે. તો એ પરબ્રહ્મ પરમાત્મા એ સ્થૂલ અને સૂક્ષ્મ આ રીતે 24 થયા. ક્યાંય હયગ્રીવ અવતાર અને ક્યાંય હંસ અવતાર, આ રીતે બે અવતાર ભગવાનના છે. હયગ્રીવ એટલે ઘોડાનો અવતાર ભગવાન લીધો છે. અને એ જે અસુર હતો, એ બ્રહ્માજી જ્યારે પ્રલય સમયે સૂઈ ગયા ત્યારે એ વેદોને ચોરીને લઈ જાય, ત્યારે ભગવાને હયગ્રીવ અવતાર લીધો અને અસુરને મારી અને વેદ લઈ આવ્યા. આ પણ એક ભગવાનનો અવતાર છે. એક હંસ અવતાર છે. 11મા સ્કંધની અંદર કથા છે કે બ્રહ્માજીને સનત કુમારો પ્રશ્ન પૂછે છે આધ્યાત્મિક, પણ બ્રહ્માજીને પ્રશ્ન સમજાણા નહીં અને જવાબ ના આપી શક્યા. ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણ હંસનો અવતાર લઈ અને ત્યાં આવે છે અને એ સનત કુમારોને જવાબ આપે છે. આ પણ ભગવાનનો એક અવતાર જ છે. એક હયગ્રીવ અવતાર, એક હંસ અવતાર, આ રીતે 24. ક્યાંય હરિ અવતાર, હરિ અવતાર પણ બે. મધુવનમાં ધ્રુવજીની પાસે આવ્યા અને એક હરિ ભગવાન ગજેન્દ્રની પાસે આવ્યા. આ રીતે 24. આ રીતે અલગ અલગ મતાંતર છે. તો આ 24 અવતારની કથા ભગવાન વ્યાસજીએ રચના કરી. એ કથા સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી. પરીક્ષિત ગંગાને કિનારે બેસીને આ કથા સાંભળી. સોનકજીએ કીધું કે મહારાજ, પેલા એ તો કયો કે આ કથા વ્યાસજીએ રચના કરી તો 4 યુગ છે, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, એમાંથી કયા યુગમાં રચના કરી, કેની પ્રેરણાથી કરી? કોણે એને પ્રેરણા કરી આ રચવાની? ત્રીજો પ્રશ્ન, આપ કહો છે કે પરીક્ષિત યુવાન અવસ્થાએ ગંગાને કિનારે અનશન લઈને બેસી ગયા અને કથા સાંભળી, તો એવી એના ઉપર શું વેરા આવી પડી, એવી શું પીડા, દુઃખ આવી પડ્યું કે એને પુત્ર, પરિવાર, પ્રજા, અરે દેવતાઓ લલચાય, આવી સંપત્તિ છોડી અને જવું પડ્યું? ત્રીજી વાત, સુખદેવ તો પરમહંસ છે, કૃતકૃત્ય છે, પરમ કૃત્ય છે, આત્મારામ છે, આપ્તકામ છે, તો એને 7 દિવસ સુધી એક જગ્યાએ તો બેસે નહીં. સુખદેવજી પાસે પરીક્ષિત કથાનું મુહૂર્ત લેવા નતા ગયા. અને સુખદેવજી આપે ખરા? જો આ ઈ સુખદેવજી 7 દિવસ સુધી બેસી ગયા. શું કરવા? કારણ કે સુખદેવજીને સોનકજી ઓળખે સુખદેવ શું છે. તો એ 7 દિવસ અને બોલાવ્યા વગર આવ્યા, વક્તા સામેથી આવ્યા, કથા કરો. કેવી કૃપા કરી! એ સુખદેવજી જેવા વક્તા આવ્યા. તો એ કંઈક પરીક્ષિતને નહીં હોય એનામાં પાત્રતા, યોગ્યતા?
તો મહારાજ આ બધી કથા અમને કહો. પણ સુતજીએ કીધું કે 1:15 વાગી ગયો છે, એટલે અટાણે નહીં કહું, હવે હું 4 વાગે કરીશ. એટલે આવો ખાલી 2 મિનિટની માટે. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા 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 રામ બરાબર 4 વાગે આપણો કથા ગંગાના પ્રવાહ સાથે પાછા જોડાશું. તો આવો જય જયકાર કરીએ. શ્રી બાલકૃષ્ણલાલ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી પિતૃદેવ
નમઃ પાર્વતી વતયે હર હર મહાદેવ. હરિ ઓમ સમવતત પદવ્યામ ભૂતમિતિસહ શ્રોત્રાદલોકં અકલ્પયન્ન. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. પૂર્ણપુરુષોત્તમાય શ્રીમદ્ભગવત વાङ्मय સ્વરૂપાય શ્રીમદ્ભાગવતાય નમઃ. દુગ્ધ નૈવેદ્યમ નિવેદયામિ.